તમારી એક ભૂલના લીધે થઈને બીજાને ભોગવવું પડે છે. દેવાધિદેવ મહાદેવ ત્રણેય લોકોના નાથ જેને કહેવાય છે ભોળાનાથ, આપણે એને દૂધ ચડાવીએ છીએ, પાણી બધું ચડાવીએ છીએ, પણ અત્યારે તમે જોવો એની હાલત. અને થોડીક ખંડિત થાય એટલે આપણે આવા પાણીમાં નાખી દઈએ. હવે લીલ અને સેવાળથી આપણે એનો અભિષેક કરીએ, એના જેવું થયું. જો ઈ તો ભોળા છે, પણ સમજવાની જરૂર આપણને માણસને છે. એક નહીં, આટલા બધા ભગવાન, આટલા બધા. ખરેખર ખોટું જ છે. પણ જે તમે કાચવાળી અહીંયા રાખો છો, અહીંયા કાચના નાના નાના કટકા થઈને પડ્યા રહેશે. પ્રકૃતિને નુકસાન કરો છો, સાથે સાથે માનવનું પણ નુકસાન કરો છો. આવા નાના કટકા છે તો નાના કટકા આવા અહીંયા પડ્યા જ રહેવાના છે, હજારો વર્ષ સુધી પડ્યા રહેવાના છે. આનો કોઈ નાશ નથી થવાનો. અને તમારા લીધે થઈ અને બીજા માણસને આ કાચના કટકા વાગી જાય. નાના બાળકો અહીંયા રમવા આવે છે, પ્રકૃતિનો આનંદ લેવા માટે આવે છે. તો પ્લીઝ આવું ન કરો. આવી કાચની મૂર્તિઓ વગેરે હોય તો રિસાયકલિંગમાં જે આપણો સ્વાર્થ કરીને છે આરએમસીનો, એમાં જમા કરાવો અથવા કોઈ મંદિરમાં નાનો ખાડો ગાળી અને પધરામણી કરી જો, પણ પ્રકૃતિને ન બગાડો.